પ્રાર્થના કરીએ. પ્રભુજી, વચનો તમારા છે, સમજવાના માટે અમને કૃપા અને ડાપણ આપો. તમારા મહિમાના માટે અમારો ઉપયોગ કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. એક એવા જગતમાં આપણે જીવીએ છીએ, એવી સંસ્કૃતિ આપણી આસપાસ છે, એવા લોકો છે કે જ્યાં એવું કહી શકાય કે બદલો લેવાનું, કોઈ એક મારે તો સામે બે આપી દેવાનું. આપણે પણ એવું શીખવીએ છીએ આપણા બાળકોને, બેટા માર ખાઈને આવતો નહીં, જોયું જશે પણ બે ખેંચી આપજે. એવા જમાનામાં જીવીએ છીએ. એવી સંસ્કૃતિ યહૂદી સંસ્કૃતિમાંથી ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં આવ્યો. ત્યાં પણ આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત, અને એવી પરિસ્થિતિઓ છે. કહેવતો પણ એવી છે અત્યારે, અને કે સૌથી મોટી કહેવત જેવા સાથે તેવા. સારાની સાથે આપણે સારી રીતે વર્તવાનું અને ખરાબની સાથે ખરાબ રીતે વર્તવાનું, એવું આપણને બહારનું જે જગત છે એ પણ જ્ઞાન આપે છે. પણ એ બધાથી તદ્દન અલગ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ અને પ્રભુનું વચન છે. આપણે પ્રભુનો આભાર માનીએ. મિત્ર ઉપર તો સર્વ સમયે બધા પ્રીતિ કરે છે, પોતાના ઉપર તો બધા પ્રેમ રાખે છે, પણ વેરીઓ ઉપર પ્રેમ કરો એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવ્યું. અને અમને ધરમૂળથી જે યહૂદી સંસ્કૃતિ છે, જે વિચારધારા છે, એને બદલી નાખી છે. અને એટલા માટે ખ્રિસ્તી વિશ્વાસ એ જગતમાં શ્રેષ્ઠ છે, કેમ કે એમાં ધરમૂળથી પરિવર્તન લાવે છે. ઘણાને પરિવર્તન ગમતું નથી આપણને. આપણે જૂની ઘરેડમાં ચાલવાના માટે પ્રયત્ન કરીએ છીએ. મંડળીઓમાં પ્રશ્નો છે. એનું મુખ્ય કારણ કે આપણે ઈશ્વરને બદલો લેવા દેતા નથી. બદલો જાતે લઈ લઈએ છીએ. આપણે એમ માનીએ છીએ કે ઈશ્વર તો લેતા લેશે, બરાબર છે, એવું આપણે માનીએ છીએ. પણ આપણે જ્યારે સમય મળે તક મળે ત્યારે આપણે એ પ્રમાણે કરીએ છીએ. અને એટલા જ માટે હું જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે એક વાર્તા, જે વાર્તા ના કહી શકાય, ઘટના કહી શકાય, સાક્ષી કહી શકાય, એ મારા ધ્યાનમાં આવ્યું. 23 જાન્યુઆરી 1999 જે ઘટના બની, ગ્રેહામ સ્ટેઇન અને વાલું પરિવાર સુવાર્તાના કાર્યના માટે ગયા. રાત્રે રસ્તામાં એમની કારમાં સૂઈ ગયા. એમની સાથે 2 દીકરા તિમોથી અને ફિલિપ વહેલી સવારે જ્યારે સૂઈ ગયા હતા ત્યારે એમને કારને બહારથી બંધ કરીને એક મોટું ટોળું આવ્યું અને જ્વલનશીલ પ્રવાહી રેડીને દારાસિંહ, કે જેમણે એ કારને સળગાવી. અને એ પિતાએ કેવા પ્રયત્નો કર્યા હશે બાળકોને બચાવવાના માટે. હું માનું ત્યાં સુધી જ્યારે એ સળગી ગયા ત્યારે એમની બંને બાહોમાં કહી શકાય, એમના હાથોમાં એમના બંને બાળકો હશે. બચવા માટે પ્રયત્નો કર્યા હશે. આ ટોળું કે જે ઈસુને ઓળખતું નથી, જેણે આ મિશનરી પરિવારને મારી નાખ્યું, બાળી નાખ્યું, અને એમને આપણે શહીદ કહીએ છીએ. અને જ્યારે એ લોકો અંદર ચીચિયારીઓ પાડતા હતા બચાવવાના માટે, ત્યારે બહાર ધાર્મિક સ્લોગન, એમના ગીતો ગવાતા હતા, ઉચ્ચારો થતા હતા. અને બીજા દિવસે જ્યારે એમને દફનવિધિ કરવામાં આવી ત્યારે ગ્લેડિસ બેન, જે એમના પત્ની છે, કે જે વિધવા બની ગઈ છે, બંને બાળકો, એના ઉપર આશા હતી. એક ઘરમાં 3 દફન ક્રિયા. કેવી ભયંકર પરિસ્થિતિ કહી શકાય. અને આ બાઈએ કશું જ કહ્યું નહીં, માફીનો સંદેશ આપ્યો. એમણે એક ગીત ગાયું, બીકોઝ હી લીવ્સ આઈ વિલ ફેસ ટુમોરો. એ જીવે છે, અમે પણ જીવીશું. હું પણ કાલે જોઈશ એમને, એક દિવસે મળીશ. કેટલી ધન્ય ખાતરી અને કેટલો વિશ્વાસ. 3 મરણ પરદેશમાં, વગર કારણે, કોઈ કશું ખોટું કર્યું નહીં. અને આ પરિસ્થિતિ આવી બરાબર 8 મહિના પછી. એમનો જે કેસ છે એ ફાસ્ટ ટ્રેક પર ચાલ્યો, ઝડપથી ચાલ્યો. અને દારાસિંહ અને એમની સાથે બીજા 12 માણસો પકડાયા. અને 8 મહિના પછી બરાબર 22 સપ્ટેમ્બર 1999 દ્વારા CBI જજ મહેન્દ્રનાથ પટનાયક
કે જેમણે દારાસિંહને ફાંસીની સજા ફરમાવી અને 12 જે હતા સાથે એમને જન્મટીપની સજા ફરમાવી. અને ત્યારે ગ્લેડિસબેને કોર્ટમાં આ જ જવાબ આપ્યો, મેં માફ કર્યા છે, મેં તેમને માફ કર્યા છે. અઘરું છે ને સોરી કહી દેવું, દેવો આકાશમાં અમારા બાપ પ્રાર્થના બોલીએ, જેમ અમે મારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમને અમારા ઋણોને અમને માફ કરો. બહુ સહેલું છે, પણ એ બાઈ માટે કેટલું અઘરું હશે માફ કરવું. બાકી એને બદલો મળી ગયો કહેવાય, જન્મટીપ, ફાંસી. માફ કરો કે છે. અને એમણે જે શબ્દો વાપર્યા, માફી સંબંધોને સાજા કરે છે, દેશને બચાવે છે. અને જો દેશને બચાવવો હોય, મંડળીને બચાવવી હોય, તો આપણે એકબીજાને માફ કરવા પડશે. સમયના વેરથી સમવાનું નથી. એણે મને એક મારે, હું 2 મારીશ, બીજા 4 પડશે, કદી સમશે નહીં. સોરી, માફી, જતું કરવું, સમાધાન, એના સિવાય કોઈ રસ્તો નથી. અને એમણે એ જ શબ્દ કહ્યો કે આજે દેશને માફીની જરૂર છે, આપણા દેશને માફીની જરૂર છે, આપણી મંડળીને માફીની જરૂર છે. આપણે એકબીજાને માફ કરતા શીખીએ તો કેવું સારું. જો પરદેશી સ્ત્રી સેવિકા કે જેણે આટલું બધું ખોઈ બેઠી, જો કે ખોઈ ના બેઠી, એણે તો અનંતકાલિક રોકાણ કર્યું, પતિ અને બાળકો, પણ કેટલું ગજબનું કામ કર્યું. અને એટલા માટે વાલાઓ આપણે હંમેશા યાદ રાખીએ કે માફી એ આપણો મુખ્ય સિદ્ધાંત છે બાઇબલનો. અને એકબીજાને માફ કરીએ. શું અમારી વિરુદ્ધ વાતો નહીં થતી હોય, અમને લોકો નહીં કહેતા હોય, બધું પુષ્કળ ચાલે, પણ આ નાની બાબતો માટે અનંતકાલિક બદલો અમારે શું કામ ગુમાવવાનો? બદલો તો ઈશ્વર લે છે, અને આપણે જોઈએ છીએ બદલો લેવો એ મારું કામ છે. પ્રભુ કહે છે કે જ્યારે તમે દુશ્મનોને માફ કરો છો, પિતર એમ કહે છે કે તમે તેના માથા ઉપર ધગધગતા અંગારા સળગાવો છો. માફ કરો ત્યારે. એક વખતે અબ્રાહમ લિંકનને પૂછવામાં આવ્યું કે તમે યાર કેવા માણસ છો? અબ્રાહમ લિંકને કહ્યું કે શું થયું? જે તમારી વિરુદ્ધ તમારા શત્રુઓ છે એને તમે મિત્રો કરી લો છો? આવું થોડું ચાલે. અમે એની સાથે સંબંધ નથી રાખતા અને તમે એની સાથે સંબંધ રાખો છો. તમારે તો કે છે એમનો નાશ કરી નાખવો જોઈએ. અબ્રાહમ લિંકને કહ્યું તમારે એમનો નાશ કરી નાખવો જોઈએ. અમે દુશ્મનાવટ રાખીએ છીએ અને તમે એમની સાથે હાથ મિલાવો છો. અને ત્યારે અબ્રાહમ લિંકને એક જ જવાબ આપ્યો કે શું હું તેમને મિત્રો બનાવવા દ્વારા દુશ્મનોનો નાશ નથી કરતો? અને દુશ્મનોનો નાશ કરવો હોય તો હાથ મિલાવવામાં જ મજા છે. તમે જ્યારે એની સાથે હાથ મિલાવો છો, માફ કરો છો, એ દુશ્મનાવટ દૂર થાય છે, મિત્ર બની જાય છે. પણ પેલા લોકોને એવું છે કે બદલો લેવો એ જ આપણું કામ છે, અમને એવું લાગે છે. પણ વાલાઓ, બદલો લેવો એ ઈશ્વરનું કામ છે. અને ઈશ્વર આપણા કરતાં શ્રેષ્ઠ બદલો લઈ શકે છે, એ યાદ રાખવાનું. અહીંયા પણ દાઉદની જે વાત છે, દાઉદને એક જ પ્રશ્ન કે હું સારું કરું છું અને મને ખરાબ બદલો મળે છે. થાય છે ને એવું? તમે કોઈકના માટે સારું કર્યું હોય, કોઈકને તમે નોકરીએ રાખ્યા હોય ને, 5 કે 10 કે 15 વર્ષ પછી એ નોકરી પરથી તમને જ કાઢે, તમારી વિરુદ્ધ જ અરજી કરે. આ દુનિયામાં આવું થાય છે. જેને તમે પોતાના સમજો છો એ ઘણીવાર આવું કરે છે. પણ વાલાઓ, માફી એ જ શ્રેષ્ઠ વસ્તુ છે. જે વચન તમારી સમક્ષ વાંચવામાં આવ્યો, 1 સમુએલનો 24મો અધ્યાય, દાઉદની જે પરિસ્થિતિ છે. અને દાઉદ એ ઈશ્વરનો મનગમતો માણસ, ઈશ્વરનો મનગમતો, નબળાઈઓ હતી પણ ઈશ્વરને ગમતું પાત્ર. એના સૌથી વધારે લખાણો બાઇબલમાં આપણે વાંચીએ છીએ. કદાચ હું માનું ત્યાં સુધી પાઉલ પણ પાછળ પડી જાય, એના કરતાં વધારે સ્તુતિના ગીતો આપણને દાઉદે આપ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ. ઈશ્વરને ગમતો માણસ હતો અને ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર હતું, એમ પ્રભુનું વચન આપણને જણાવે છે. અને એની જે પરિસ્થિતિઓમાંથી જે પસાર થયો, એક સમયે તો બહુ સારું એનું જીવન, જુવાનીમાં તો એણે ઘણા યુદ્ધો લડ્યા, ગુલિયાત જેવાને હરાવી દીધો. કહી શકાય કે પરિપક્વ માણસ, દેવની પસંદગીનો માણસ, સફળતાની ટોચ પર છે. પણ બીજા ક્ષણે એ નિષ્ફળતામાં પણ આવી ગયો. ઘણીવાર તો એનું જીવન, દાઉદના જીવનનો તમે અભ્યાસ કરો તો એના જીવનમાંથી બધું જ ચાલ્યું ગયું હોય એવું લાગે. પત્નીએ છોડી દીધો હોય,
અબ્શાલોમ બાળકો એની વિરુદ્ધમાં પડ્યા હોય, એના જે પક્ષના માણસો છે એમણે પાટલી બદલી હોય, એણે ખીણોમાં વસવું પડ્યું હોય, જંગલોમાં ભાગવું પડ્યું હોય, ગાંડાઈનો ઢોંગ કરવો પડ્યો હોય. એક જગ્યાએ તો એવું લખવામાં આવ્યું છે કે એણે એવો ઢોંગ કર્યો કે એની દાઢી ઉપર પોતાનું થૂક પડે, ત્યાં સુધી ગાંડો હોવાનો ઢોંગ કર્યો. આવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ ગયો. અને એટલા માટે દાઉદનું ચારિત્ર આપણને ગમે છે. શરૂઆતમાં આપણે આજે વારાફરતીના વાંચનમાં વાંચ્યું, ગીતશાસ્ત્ર 23, ઈશ્વર કેટલા ગજબના છે. અને ગીતમાં પણ કહીએ છીએ, શત્રુઓ કે સામને મેજ વહ બિછાતા હે. આપણો પ્રભુ બહુ ગજબનો પ્રભુ છે. શત્રુઓની સામે ભાણું પીરસે છે. જો કે શત્રુ હોય તો ખાવાનું મન ના થાય, ભાણું હોય તો આપણને મજા ના આવે, શત્રુ સામે બેઠો હોય. પણ આપણો પ્રભુ અરણ્યમાં પણ આપણા માટે માર્ગ તૈયાર કરે છે અને શત્રુની સામે આપણા માટે પકવાન તૈયાર કરે છે. પછી એવા ઈશ્વરના હાથમાં ના સોંપીએ કે આપણે જાતે બદલો લઈએ. અને એવી પરિસ્થિતિમાં સાઉલ એની પાછળ પડી જાય છે. જો 24મો અધ્યાય 1 અને 2 કલમ તમે વાંચો તો ત્યાં સાઉલ પલિસ્તીઓને મૂકી દે છે. પલિસ્તીઓની પાછળ, ખરેખર તો પલિસ્તીઓની પાછળ પડેલો, પણ એ પલિસ્તીઓની પાછળ પડવાનું છોડીને એને ખબર પડી કે દાઉદ એન ગેદીના રાનમાં છે. બધું છોડીને, આખું સૈન્ય છોડીને, દુશ્મનોને છોડીને એક માણસની પાછળ, એ દાઉદની પાછળ આવે છે. અને એને ખબર પડી દાઉદ આ જગ્યાએ છે, અને ત્યાં આવી ચડ્યો. દાઉદ માટે બહુ જ અઘરું હતું. અભ્યાસ કરતા મેં જાણ્યું કે 22 વખત સાઉલે દાઉદને મારી નાખવાના હુમલા કર્યા, અને એમાં 21મી વાર છે. હજુ પાછું છેલ્લે તો સુધરી ગયાનો ઢોંગ કરે છે, માફી માગે છે કે આપણે કરાર કરીએ, મારા સંતાનોની સાથે તું કરાર કર. પણ પછીના અધ્યાયમાં ફરી એકવાર પાછો કૂતરાની પૂંછડી વાગીને વાગી જ હોય, પછી એકવાર પ્રયત્ન કરે છે. અને દાઉદને ખબર હતી કે આ એમ સુધરવાનો નથી, એ તો ઈશ્વર જ એને સુધારે. અને એટલા માટે એની જે પરિસ્થિતિ તમે જુઓ તો 21મા અધ્યાયથી, આમ તો આગળના અધ્યાયથી શરૂ થઈ જાય છે, તમે આગળનું વાંચો તો એણે 20મા અધ્યાયની 24મી કલમ સિંહ સંતાઈ જવું પડ્યું. ત્યાર પછી 21મી કલમમાં ધ્રુજતા પેલો દાઉદને મળવા આવ્યો, અહીમેલેકની વાત. અને ત્યાર પછી પેલા સ્ત્રીઓની વાત આપણે જાણીએ છીએ, બરાબર છે. દાઉદે ત્યાં લખવામાં આવ્યું છે, સાઉલે સહસ્ત્રોને માર્યા અને દાઉદે તો 10 સહસ્ત્રોને માર્યા. અને ત્યાર પછી તો એને બીક પણ લાગી, કેમ કે એની પાછળ સાઉલ પડ્યો છે. 22મા અધ્યાયમાં તમે જુઓ તો એણે ગુફામાં પણ સંતાઈ જવું પડ્યું છે. 23મા અધ્યાયમાં પણ આ પરિસ્થિતિમાં દાઉદ જાય છે. દાઉદને છેતરવામાં પણ આવ્યો. આગળના અધ્યાયોમાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે એની મોટી દીકરી, 18મા અધ્યાયમાં 17મી કલમ, અને સાઉલે દાઉદને કહ્યું કે જો મારી મોટી દીકરી મેરાબ છે તેને હું તારી સાથે પરણાવીશ. ખરેખર એનો પ્રેમ હતો, જમાઈ ગમી ગયા, એના લીધે પરણાવવાની વાત નથી કરતો, પણ ત્યાં લખ્યું છે પણ પલિસ્તીઓનો હાથ એના પર ભલે પડે, મારે મારવો ના પડે, મારા દુશ્મનો એને મારી નાખે. અને એટલા માટે પોતાની દીકરી, આ રાજાઓ આવું કરે, પોતાની દીકરી પણ આપી દેવા તૈયાર થયો છે કે ભલે મારી દીકરી આપીશ, સંબંધો આવશે, અને એટલા માટે બીજો રાજા આને મારી નાખશે. ત્યાર પછી એની બીજી દીકરી 21મી કલમ 20મી કલમ, 18મો અધ્યાયની 20મી કલમ. અને સાઉલની દીકરી મિખાલને દાઉદ સાથે પ્રીતિ લાગી. તેઓએ સાઉલને એ વાત કહી ને તેને પસંદ પડી, અને સાઉલે મનમાં કહ્યું કે હું તેને આપીશ, મારી બીજી દીકરી આપીશ, મિખાલ. અને આજ મિખાલે અપમાન કરેલું. જ્યારે કરારકોશ લઈને દાઉદ નાચતો આવ્યો ત્યારે કહે છે આજે તો મહિમાવંતો રાખતો હતો, રાજા મહિમાવંતો લાગતો હતો. અને પ્રભુએ એને શિક્ષા કરી. એ સ્ત્રીને પછી કદી બાળકો થયા નહીં. યહોવાએ એનું ગર્ભસ્થાન બંધ કર્યું. પણ 21મી કલમમાં સાઉલે મનમાં કહ્યું કે હું તેને આપીશ, તેને ફાંદારૂપ થાય ને પલિસ્તીઓનો હાથ તેની વિરુદ્ધ થાય. તેથી સાઉલે દાઉદને કહ્યું આજે તું બીજી વાર મારો જમાઈ થશે. પ્રેમ નથી, સંબંધો નથી, કુટુંબ બંધાય એ નથી, ખાલી પલિસ્તીઓની સામે બદલો લેવાય, પલિસ્તીઓના હાથે દાઉદ મરણ પામે, એટલા માટે
પોતાની બીજી દીકરીનું લગ્ન કરાવવાના માટે પ્રયત્ન કરે છે. બહુ ભયંકર પરિસ્થિતિઓ. દાઉદના જીવનનો તમે અભ્યાસ કરો તો ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થયો, પણ એ ઈશ્વરનો મનગમતો માણસ હતો. પ્રભુ એને પ્રેમ કરતા હતા અને એ ઈશ્વરને પ્રેમ કરતો હતો, અને એટલા માટે પ્રભુએ એને દરેક પરિસ્થિતિઓમાંથી બચાવ્યો. અને એટલા માટે ગમે તે પરિસ્થિતિઓ આપણા જીવનની હોય, ચિંતા કરીએ નહીં. સ્વર્ગ તમારાથી કોઈ છીનવી લેવાનું નથી. મારીને તમારા શરીરનો નાશ કરશે, પણ જે આત્મા અને શરીર બંનેનો નાશ કરીએ છીએ એનાથી બીવાનું છે આપણે, એમ પ્રભુનું વચન કહે છે. આ શરીર તો કાયમ રહેવાનું નથી. 50-60 તો થયા, 10-20 જીવવાનું, કદાચ ઓછું જીવાય, ચિંતા નહીં કરવાની. પણ આત્મા તો અનંતકાળી ટકનાર છે, અને આત્માના નાશમાં શું કામ જાય? અને આપણા આત્માનો નાશ કરીને આપણે નુકસાન, કુટુંબને નુકસાન શું કામ કરીએ? અને એટલા માટે ભલાઓ હંમેશા યાદ રાખીએ. અને એવી જ પરિસ્થિતિમાં તમે જુઓ તો ત્યાં 3જી કલમથી આગળ હવે શોધવા નીકળ્યો છે. દાઉદ સંતાઈ ગયો છે. જે ગુફામાં દાઉદ સંતાયો હતો અંદરના ભાગમાં, ત્યાં સાઉલ આવી ગયો. 3જી કલમમાં એવું લખ્યું છે, અને તે માર્ગે મેઢવાડા પાસે આવ્યો. ત્યાં એક ગુફા હતી અને સાઉલ પોતાના પગ ઢાંકવા તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી માહેના ભાગમાં બેઠા હતા. દાઉદ અને એના માણસો અંદર ગુફામાં, બહુ મોટી ગુફાઓ, સંતાઈ રહ્યા છે, સૂઈ ગયા હશે રાત્રે. અને સાઉલ ત્યાં આવ્યો. અહીંયા પગ ઢાંકવાની વાત કરી છે, કુદરતી હાજતે આવ્યો. ખુલાસો એનો એવો છે, અરણ્યમાં, અને ત્યાં બેઠો હશે. સાઉલની પાસે પણ માણસો હશે. અને ત્યારે દાઉદના હાથમાં માણસ પડી ગયો. બદલો લેવાની ખરેખર તક મળી. અને ત્યારે તમે જુઓ તો 4થી કલમમાં તો દાઉદના માણસોએ તેને કહ્યું, દાઉદના માણસોએ દાઉદને શું કહ્યું? જો 6 દિવસ વિશે યહોવાએ તને કહ્યું હતું કે જો હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ ને તને જેમ સારું લાગે તેમ તું તેને કરજે, તે દિવસ આવ્યો છે. એના મિત્રો, દાઉદના મિત્રો ચાવી ભરે છે. ચાવી ભરે એટલે ખબર ને તમને? બદલો લઈ લે. આપણને પણ લોકો આવું કહેતા હોય નહીં, આ ખરો સમય છે, ફસાયો છે, બકરી ડબ્બામાં પૂરાઈ છે. આપણી આ ભાષા હોય છે વાલાઓ. અને એને એવી સલાહ મિત્રોએ આપી. ગીત શાસ્ત્ર એ કહે છે, દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલવાનું નહીં. દુષ્ટતા દુષ્ટોમાંથી નીકળે છે, એ કહેવત છે ઇઝરાયલમાં. અને એટલા માટે આપણને કોઈ પણ માણસ કોઈ પણ વાત કરે તો પ્રભુએ આપણને કાન આપ્યા છે, પ્રેરક બુદ્ધિ આપી છે, સમજણ શક્તિ આપી છે. હું તમને વારંવાર કહું છું, ચિત્રની પાછળનું ચિત્ર જુઓ. પિક્ચરની પાછળ એક પિક્ચર હોય. મને કોઈ મળવા આવે ને એટલે પહેલાં મને ખબર પડે કે આ કોનો માણસ, કેમ આવ્યો, એનો હેતુ શું હશે, બધી મને ખબર પડે. કેમ કે એ જાણવું જરૂરી હોય છે, કે ભાઈ સ્વાર્થી દુનિયા છે. ચિત્રની પાછળ કશું રંધાઈ રહ્યું હોય આપણને ખબર પડે. આવું બની રહે છે. અને એટલા માટે લોકોનું સાંભળવાનું કશો વાંધો નથી, પણ આપણો અંતરાત્મા શું બોલે છે, મારે શું કરવાનું છે. દાઉદે સાંભળ્યું, કશો વાંધો નહીં. અને ત્યારે એણે સાઉલના જબ્બાની કોર કાપી લીધી. એ પણ એને ના ગમ્યું. ત્યાં એવું લખવામાં આવ્યું છે, એને લીધે દાઉદના મને તેને માર્યો. કોઈએ કશું દાઉદને કહ્યું નથી, પણ એને પસ્તાવો થયો કે આ લુગડાની કોર પણ મારે ના કાપી જોઈએ. અભિષિક્ત માણસ છે, આ અભિષિક્તનો જબ્બો છે, ઈશ્વરે એને રાજ્યસ્થાન આપ્યું છે, એના જબ્બાનો ટુકડો પણ મારે કાપવો ના જોઈએ. પણ પેલા મિત્રો હતા, ચઢવણી કરનારા, ચાવી ભરનારા, અને એના લીધે આ થયું. અને હજુ એના અમુક મિત્રોએ તો શું કહ્યું તમે જુઓ, 9મી કલમ. અને દાઉદે સાઉલને કહ્યું કે જો દાઉદ તારું નુકસાન કરવા ઈચ્છે છે એવું બોલનારા કહેવું તું શા માટે સાંભળે છે? સાઉલને પણ એમ કહે છે કે સાઉલ તું શું કામ, તારે મારે શું છે ભાઈ, કશું બેર નથી, આપણે બે વચ્ચે કશું છે નહીં, આ લોકો લડાવે છે, એટલે તું લોકોનું કેવું શું કામ માને છે? સામે બેસીને વાત કરી લેવી સારી. પછી 11મી કલમ, જો આજે ગુફામાં યહોવાએ કેવો તને મારા હાથમાં સોંપ્યો હતો તે તારી નજરે જોયું છે. કેટલાકે તને મારી નાખવાનું મને કહ્યું. એટલે આ દાઉદના મિત્રોએ કહ્યું છે મારી નાખવા માટે. દાઉદના હાથથી ખૂન થઈ જાય, સાઉલનું ખૂન થઈ જાય. આપણે ખૂન નથી કરતા, કોઈનું ચારિત્ર બગાડી નાખીએ છીએ બદલો લઈને.
નિંદા કરીને, કોઈની વાતો ઉડાડીને આપણા ખ્રિસ્તી જીવન એવું નથી વાલાઓ. આપણે બાંધનારા માણસો, એકબીજાને બાંધનારા માણસો છીએ, ઉત્તેજન આપનારા માણસો છીએ. આપણે તો સુબોધના દીકરાઓ છીએ, બાનાબાસ છીએ, એકબીજાને ઊંચકનારા માણસો છીએ. અને એટલા માટે વાલાઓએ હંમેશા એ આપણાથી દૂર થાય. અને ત્યારે જ્યારે આ માણસોએ કહ્યું, દાઉદના માણસોએ કહ્યું કે બદલો લે, ત્યારે એક જ જવાબ દાઉદનો હતો, દેવના અભિષેકને. ત્યાં એવું લખ્યું છે યહોવાનો અભિષેક છે, અને યહોવાના અભિષેકની વિરુદ્ધ હું કદી જાઉં નહીં. ઈશ્વરે જેને અભિષેક કર્યો છે વાલો, હંમેશા યાદ રાખીએ. મૂસા, હારૂન અને મિરિયમ 3 સગા ભાઈ બહેન હતા કે નહીં? સગા ભાઈ બહેન 3. અને 3 સગા ભાઈ બહેનમાં હારૂન અને મરિયમ એક થઈ ગયા. કેમ કે મૂસા કુશી સ્ત્રીને પરણ્યો હતો. મૂસાએ કુશી સ્ત્રીની સાથે લગ્ન કરેલા, ભાઈ ભેગા થઈ ગયા. એવું થોડું હોય કે છે ઈશ્વર એના મારફતે બોલે? આપણે કેમ કે મિરિયમ પણ પ્રબોધિકા હતી અને હારૂન યાજક હતો. પ્રભુ આપણા મારફતે ના બોલે, એના મારફતે જ બોલે છે. ઈર્ષા કરી ભાઈની વિરુદ્ધ સેવામાં આવું પણ થાય. કુટુંબમાં પણ ઈર્ષા હોય, પતિ પત્ની અને બાળકો વચ્ચે, 2 ભાઈઓ વચ્ચે. અને ત્યારે ઈશ્વરનો કોપ આવ્યો અને મિરિયમ એ કોઢી સ્ત્રી થઈ ગઈ, અને કોઢ ફૂટી નીકળ્યો. એનું શરીર સફેદ થઈ ગયું. બાકી એ સેવિકા હતી. ભાઈની વિરુદ્ધ ઘરમાં વાત થઈ, એમાં શું વાંધો છે? તમે જ્યાં સુધી કોઈ માણસની સામે બોલો છો, એનો ઈશ્વર સાથેનો સંબંધ કેવો છે જાણતા નથી, અને જાણ્યા વગર તમે બોલો છો, નુકસાન આવશે. મૂસા અને ઈશ્વર એ મળેલા હતા ગજબના. ઈશ્વરે એ જગ્યાએમાં કહ્યું છે કે આના જેવો પૃથ્વી પર નમ્ર કોઈ માણસ નથી. આ ઈશ્વરે વચન આપ્યું છે. ઈશ્વર એની સાક્ષી આપે છે, અને આ ઈશ્વરના માણસ સેવકની વિરુદ્ધ બોલે છે. વાલાઓ, જોયા જાણ્યા વગર એનો ઈશ્વર સાથેનો કેવો સંબંધ છે એ જાણ્યા વગર આપણે કદાચ ટીકા પણ ના કરીએ, કોમેન્ટ્સ પણ ના કરીએ. કેમ કે ઈશ્વરે, હા, મૂસાની ભૂલ હતી કે કુશી સ્ત્રી સાથે પરણવું, છતાંય ઈશ્વરે મૂસાનો પક્ષ લીધો અને એને શિક્ષા કરી. અને આખરે પછી મિરિયમને પાછું આવવું પડ્યું, અને ઈશ્વરે કહ્યું કે એને 7 દિવસ તો છામણીની બહાર રહેવું પડશે. તું પ્રાર્થના કર, અને 7 દિવસ પછી એને હું સાજી કરીશ. અને 7 દિવસ પછી એ બન્યું. અને એટલા માટે વાલાઓ, જ્યારે બોલીએ છીએ, હું વાત કરું છું કોઈના ચારિત્ર, કેમ કે અહીંયા તો મારવાની વાત કરી છે, તું મારી નાખ, ખૂન કર, પણ આપણે ખૂન નથી કરતા, પણ આપણે ચારિત્ર ઉપર આવું કરતા હોઈએ છીએ. પણ દાઉદે એવું કશું જ કર્યું નહીં, એમ પ્રભુનું વચન કહે છે. અને જ્યારે આ બધી ઘટના બની, કોર કાપી લીધી, હવે બહાર નીકળ્યો છે સાઉલ, અને ત્યારે દાઉદે હલકારો કર્યો, મોટેથી બૂમ પાડી અને કહ્યું કે જો મારે તને મારવો હોત તો આજે મારી પાસે પૂરેપૂરી તક હતી. માણસો પણ હતા, આ જબ્બો કાપ્યો, હથિયાર પણ હશે કદાચ એની પાસે, જે છરી કે જે કાપવા જોઈતું હશે બધું જ હશે, પણ મેં એવું કર્યું નહીં. કેમ કે ઈશ્વરનો અભિષિક્ત છે. અને એટલા માટે આપણી પાસે હથિયાર આવી ગયા, હોદ્દો આવી ગયો, એટલે આપણે સક્ષમ છીએ એવું નહીં. માફી આપનાર સક્ષમ છે, બદલો લેનાર એ કાયર માણસ, એ મર્દ માણસ ના કહેવાય. માફી આપનાર એ મર્દ માણસ કહેવાય છે. અને એટલા માટે એની પાસે બધું જ હતું, હથિયાર હતા, તક હતી, પ્રસંગ હતો, માણસો પણ હતા. પણ દેવના અભિષેકની વિરુદ્ધ હું નહીં કરું, એમ પ્રભુનું વચન કહે છે. અને પછી એ પેલું જે કપડું કાપેલું છે જબ્બાનું, એ પણ બતાવે છે. અને ત્યાર પછી એને બધી જ વાત સમજાવતા હોય એવું કહેવા મળે છે કે તું મારી પાછળ કેમ પડ્યો છે, કેમ આ બધા કામ કરે છે. 11મી કલમ, વળી મારા બાપ, જો હા મારા હાથમાં તારા જબ્બાની કોર, જો મેં તારા જબ્બાની કોર કાપી લીધી છતાં તને મારી નાખ્યો નહીં. તે પરથી જાણ ને સમજ કે મારા હાથમાં દુષ્ટતા કે ઉલ્લંઘન નથી, હું એવો માણસ નથી. આપણે દાઉદની પાસેથી ઘણું શીખવાનું છે. બદલો લેવાનું છોડી દઈએ, તક મળે તો પણ આપણે સારું જ કરીએ. કેમ કે પ્રભુનું શિક્ષણ આપણને આ જ શિક્ષણ આપે છે.
ધન્યતાઓ મેં કહેવામાં આવ્યું છે. ન્યાયપણાના લીધે જેઓની સતાવણી થાય છે, જ્યારે તમારી વિરુદ્ધ તરે તરેની વાતો અસત્યતાથી ગુંડાઈથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. બોલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. પ્રભુ આપણા પક્ષમાં તો આપણી વિરુદ્ધ કોણ, એ હંમેશા યાદ રાખીએ છીએ. પછી 14મી કલમમાં ઇઝરાયલનો રાજા કોની પાછળ નીકળ્યો છે? કોની પાછળ તું લાગ્યો છે? તું રાજા છે, સાઉલ, તું રાજા છે, અને હું તો મરેલા કૂતરા જેવો ને ચાંચડ જેવો છું. કોઈ વિસાત નહીં, મારી કોઈ વિસાત નહીં. હું તો એક ઇન્સેક્ટ્સ, નાના જીવડા જેવો માણસ છું, એમ કીડા જેવો માણસ છું, ક્યારે મરી જાઉં. પણ તું આ શું કામ કરે છે? તું રાજા, મહિમાવંતો રાજા છે, તું અભિષેક્ત માણસ છે, શું તારાથી આ થઈ શકે? અને ત્યાર પછી સાઉલ પોક મૂકીને રડ્યો અને ત્યાં કહ્યું કે મને સારો બદલો આપ્યો છે. ત્યાં તો મને સારો બદલો, મેં તને બુરો બદલો આપ્યો છે, એવું લખવામાં આવ્યું છે. મેં તને બુરો બદલો આપ્યો છે, પણ તે મને હંમેશા સારો જ બદલો આપ્યો છે. અને એટલા માટે પ્રભુના લોકો તરીકે આપણા મુખમાંથી આશીર્વાદ જ નીકળે, સારા શબ્દો જ નીકળે, બીજાને ઉત્તેજન મળે એવી વાતો જ નીકળવી જોઈએ. ભલે જગત ઉથલ પાથલ થાય, તમારે કદાચ હોદ્દો આપવો પડે, સહન કરવું પડે, જતું કરવું પડે, પણ આકાશમાં તમારો બદલો મોટો છે, એમ પ્રભુનું વચન કહે છે. અને એટલા માટે આપણો ઈશ્વર, એ તો વાલાઓ ગજબનો ઈશ્વર છે, એ આપણને તકો આપે છે. અહીંયા આખી પદ્ધતિ આપણે જોઈ શકાય, માફીનું આખું જે મોડલ કહી શકાય એ આપણે જોઈએ છે. દાઉદે પ્રથમ પગથિયું ભર્યું માફીના માટે, સાઉલની આગળ નમ્ર થઈ ગયો, બાકી થવાય નહીં, બરાબર છે, કેમ કે એના કામ એવા હતા, એના સ્વભાવ હતો. સાઉલને માન આપ્યું, સ્થિતિ અને અહેવાલ પણ જણાવ્યો, અને એણે પોતાનો દોષ પ્રગટ કર્યો, દોષ હતો નહીં છતાંય પ્રગટ કર્યો, અને એણે ઈશ્વરના હાથમાં પોતાની જાતને સોંપી દીધી. ઈશ્વર ન્યાય કરનાર છે, ઈશ્વર સારો ન્યાય કરી શકે છે, એ એણે સ્વીકારી લીધું. અને એટલા માટે ભલો આ જગતને જો બદલવી હોય, લોકોના જીવનોમાં કામ કરવું હોય, તો આપણે હંમેશા આ દાઉદનું જે મોડલ છે એ અનુસરવું પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને નમૂનો આપ્યો છે માફીનો. દુનિયા આખી એમની વિરુદ્ધમાં હતી જ્યારે વધસ્તંભ પર એકલા હતા, અને છતાંય માફી સિવાય એક શબ્દ એમના મુખમાંથી નીકળ્યો નહીં. દુનિયા આપણી પાસે આજે આ આશા રાખે છે, બદલો લેવાની નહીં, પણ માફ કરવાની આશા રાખે છે. આપણો પ્રભુ આપણને તકો આપે છે. થોમસ એડિસન નામનો માણસ એ પુષ્કળ કામ કરતો હતો, અને જેણે આપણને આ વીજળીની શોધ આપી, બલ્બ આપ્યો, થોમસ એડિસન માટે આભાર માનીએ છીએ. અમને તો ગરમી લાગે છે ઉપર, એટલે આશા રાખીએ છીએ કે પંખા આવી જાય અમારા માટે, કેમ કે ક્યારના અમે હેરાન થઈ રહ્યા છીએ ગરમીમાં. પણ થોમસ એડિસન કે જેણે બલ્બની શોધ કરી, પુષ્કળ મહેનત કરી, અને એના વિશે એવું કહેવામાં આવે છે કે એની પાસે બહુ મોટી ટીમ હતી, અને એમણે એક બલ્બની શોધ કરી, પ્રથમ બલ્બ. એના માટે કેટલું ગજબનું કહી શકાય, કેટલું માન અને સન્માન, ગ્રીનિસ બુકમાં એનો રેકોર્ડ થાય. અને બલ્બ નીચેના માળથી ઉપર લઈ જવાનો હતો, વ્યવસ્થિત રીતે મૂકવાના માટે. એક માણસને આપ્યો એ બલ્બ કે ભાઈ તારા ઉપર હું વિશ્વાસ મૂકું છું, આ બલ્બ સાચવીને તારે ઉપર લઈ જવા. અત્યારે તો આપણે વાંધો નહીં, એક બોક્સમાં કેટલા બધા લાવીએ છીએ, પણ પેલો જ્યારે બનાવે ત્યારે એમને ખબર ન હોય, હેન્ડલ વિથ કેર એવું લખ્યું નહીં હોય, એટલે એને શિખામણ આપવી પડી. અને જ્યારે લઈને ગયો, એક પગથિયું બાકી હતું, અને બલ્બ એના હાથમાંથી પડી ગયો. થાય આવું, બલ્બ પડી ગયો, બીજા બધા માણસો ખુશ થઈ ગયા કે હમણાં પડશે, આના પર વિશ્વાસ મૂકેલો ને, થોમસ એડિસને આના પર વિશ્વાસ મૂકેલો, હમણાં એને ઠપકો મળશે. જ્યારે નીચે આવ્યો, ખભા પર હાથ મૂક્યો, કશો વાંક નહીં દોસ્ત, થાય. ટીમની મહેનત, ઘણા સમયો લાગ્યા એ બનાવતા, અને તૂટી ગયો. બીજા 24 કલાક પછી એ બીજો બલ્બ તૈયાર કરવામાં આવ્યો, અને એને પણ ઉપર લઈ જવામાં આવ્યો. અને ત્યારે કહેવામાં આવ્યું કે બધા વિચાર કરતા હતા કોને સોંપશે, અને થોમસ એડિસને ફરીથી પેલા જ માણસને બોલાવ્યો, એ જ માણસને બોલાવ્યો કે આ બલ્બ તો તારે જ ઉપર લઈ જવાનો છે. આપણે બીજી વાર વિશ્વાસ નથી કરતા કોઈ ઉપર, ખરાબ થાય તો, પણ બીજી વાર એના પર વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ પાર પાડ્યો. અને એટલા માટે આપણો પ્રભુ પણ બીજી તકનો પ્રભુ છે. યુનાને બીજી તક આપી, ઉડાવ દીકરાને બીજી તક આપી. આપણે એક વખત ન્યાય ના કરી દઈએ, આપણે આપણા બાળકોને, જે લોકો આપણું ખરાબ કરે છે એને પણ બીજી તક આપીએ, અને ચોક્કસ પ્રભુ આપણને આશીર્વાદ આપશે. પ્રભુ આપણને
એના વચનોનો આશીર્વાદ અને કૃપા આપો. મે ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.